સુરત બાદ વલસાડમાં પણ ફરી એક વખત ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। વલસાડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। વલસાડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી છે અને વલસાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હાથ ધરી છે સઘન તપાસ। તો વલસાડમાં ફરી એકવાર ધમકી ભર્યા મેલથી હડકંપ મચી ગયો છે। વલસાડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ તંત્ર એલર્ટ થઈ ગયું છે। આ સાથે જ નવસારીમાં પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી મળતા જ સુરક્ષાના ભાગરૂપે સમગ્ર પોસ્ટ ઓફિસ ખાલી કરાવવામાં આવી અને લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। વલસાડ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડની મદદથી સઘન તપાસ હાથ ધરી છે। મેલ કયા સ્ત્રોતથી આવ્યો તેના પાછળ કોણ જવાબદાર છે અને ધમકીમાં કેટલો સત્ય છે તે દિશામાં તપાસ હાલ ચાલી રહી છે। વારંવાર આવી ધમકીઓ મળતા સ્થાનિક નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે। હવે પ્રશ્ન એ છે કે આ માત્ર શરારત છે, અફવા છે કે કોઈ મોટી સાજિશનો ભાગ છે। પોલીસની તપાસ બાદ જ હકીકત સામે આવશે। જોકે સુરત બાદ વલસાડ અને નવસારીમાં ધમકી ભર્યા ઈમેલ મળતા જ લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનવ, વારંવાર આ ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે। વધુ એક મેલ મળ્યો છે વલસાડમાં પાસપોર્ટ ઓફિસને ઉડાડી દેવાની ધમકી ભર્યો આ ઈમેલ મળતા જ લોકોમાં ફફડાટ ફેલાયો। શું વધુ વિગતો માનવ? જીની આપને જણાવવાનું કે રાજ્યમાં પહેલા સ્કૂલ, પછી કોર્ટ અને હવે પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકીનો જાણે સિલસિલો શરૂ થયો હોય જે રીતે વલસાડના મધ્યમાં આવેલ જે આ પોસ્ટ ઓફિસ છે અને સાથે પાસપોર્ટ કેન્દ્ર પણ છે, આ બંનેને બોમ્બથી ઉડાવી દેવાના ઈમેલ મળ્યા છે। ઈમેલ મળતા જ તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને ડોગ સ્ક્વોડ સહિત જે પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચીને તમામ જે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ખાલી કરવામાં આવેલી છે। અત્યારે વાંધાજનક કશું મળ્યું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક વલસાડવાસીઓમાં એક ભયનો માહોલ ચોક્કસથી જોવા મળે છે। જી વિની। જી બિલકુલ માનવ, આભાર સમગ્ર માહિતી બદલ।